હવે તમારે મને પૂછ્યા વગર ક્યાંય બહાર જવાનું નથી. કેમ તું મારો બાપ છો? મારે તને પૂછીને જવાનું. હું ત્યાં આવી પછી જમવાનું નહીં બનાવી, કચરા પોતા નહીં કરી અને ઢોર દોતા તો મને આવડતું જ નથી. તો તને હું મારા જોવા લઈ આવી છે સંસ્કારના નામે તો વાટા પ્લાસ્ટર જ નથી. ખેતરમાં કામ કરવા હું નહીં જાઉં, બહાર તડકામાં જાઉં તો મને ટેનિંગ થઈ જાય. ખેતરમાં તો છે ને તારે હું તારા આખા ખાનદાન ની જવું પડે. તમારા ઘરે એસી તો છે ને? એકચ્યુઅલી મને એસી વગર ન ફાવે. હવે તમારા બાપ દાદા ધોરિયાનું પાણી પીપીને મરી ગયા ને હવે તમે કાલ સવારની આવીને એમ કહો કે એકચ્યુઅલી અમારે એસી વિના નહીં હાલે. સત્ય કાઈ અને જેના બાપે ગામના બૂસ માર્યા હોય ને એની પરજા એમ કે અમારે વિકાસ કરવો છે, પેલા દઈ દો ને લીધા હોય ને. તમે માવા ખાઓ, વ્યસન કરતા હોય ને એવા લોકો મને પસંદ જ નથી. તારી કાઈ જોયું નથી રે ઘરે તું ને તારી બીજી બેન. હું હા ભરોસાની વાત સોનુ ને પૂછવાની આવતી જ નથી. આયા તો સોનુ ને 3 વખત હોય ભાઈ, શોખ તો આવે, બાકી મુબારક છે.